દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બારા ગામમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેન્દ્ર નંબર 64માં નવા નિમાયેલા મહિલા સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે। ઘટના 26 માર્ચ 2025ના રોજ બની હતી। અગાઉ સંચાલક જોરસિંહ નિમનામાની નિવૃત્તિ બાદ આ જગ્યા ખાલી પડી હતી। પ્રિયંકાબેન ડાંગીની પ્રથમ નિમણૂક બાદ ફરિયાદીએ અપીલ કરતા નવા સંચાલક તરીકે ભૂરીબેન નીનામાની નિમણૂક થઈ હતી। કલેક્ટરના હુકમથી નિમણૂક પામેલા નવા સંચાલક ભૂરીબેન નીનામા હાજર થવા જતા મુકેશ ભાભોર, કંપાબેન ભાભોર, સામાબેન ભાભોર, જુવાનસિંહ ભાભોર અને હર્ષદ ભાભોરે તેમને હાજર થતા અટકાવ્યા હતા। આરોપીઓએ શાળા તેમની હોવાનો દાવો કર્યો હતો અને તેઓએ મહિલા સંચાલક ભૂરીબેનને પકડીને માર્યા હતા। ત્યારે મહિલા સંચાલકના બચાવમાં આવેલા તેમના સસરા જોરસિંહ મોતીને પણ મારવામાં આવ્યો હતો। આરોપીઓએ મહિલા સંચાલકને ધમકી આપી કે જો ફરીથી શાળામાં આવશે તો જીવતા નહીં છોડે તેમ કહેતા જ મહિલા સંચાલક ગભરાઈ ગઈ હતી। ઘટના સમયે મહિલા સંચાલક સાથે તેમના સસરા જોરસિંહ, ચુનિયા હટીલા અને રમેશ મોતી હાજર હતા। આરોપીઓએ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। ભયભીત થયેલ મહિલા સંચાલકે હુમલાખોર વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે। મારું નામ નીડમા ભૂરીબેન પ્રવીણભાઈ છે। હું બારા ગામમાં રહું છું। બારા ગામ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 64 ઉપર સંચાલકની ખાલી પડેલી જગ્યામાં જાહેરનામું પાડવામાં આવ્યું હતું। તેમાં અમે અરજી કરેલી હતી। તો અરજી કર્યા બાદ મામલાદારમાંથી સામેવાળા બીજા બેનને ઓર્ડર મળતા અમે ફરી પાછી અપીલ કરી તો પ્રાંત સામે તો પ્રાંતે પણ એ લોકોએ પણ એ બેનને રિપીટમાં ઓર્ડર આપ્યો। પછી પાછા અમે દાહોદ કલેક્ટર પાસે ગયા, ત્યાં પણ અપીલ કરી। ત્યાં અપીલ કર્યા બાદ અમને ફરી પાછો ઓર્ડર આપવામાં આવ્યો। પછી અમે બારા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર 64માં હાજર થવા જતાં સામેવાળાઓએ અમારે પર હુમલો કર્યો। પછી અમને હાજર થવા જતાં તો એ લોકોએ સામે આવી રહ્યા ને આવીને અમને રોકીને મારકૂટ કરવા લાગ્યા। પછી અમે પાછા પરત ઘરે આવ્યા। ઘરે આવીને પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમને પૂરી સુરક્ષા મળે એવી અમારી અરજ છે। સામેવાળાને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એમને તાત્કાલિક એમના પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। શું નામ આપનું? નીલમા ભૂરીબેન પ્રવીણભાઈ।